જો તમે આ વિડિયો નથી જોયો તો ધોરણ 10 ની 6 માસિક પરીક્ષાની અંદર બહુ બધું મિસ કરી દીધું છે એવું સમજી લેજો। કારણ કે આજના દિવસની અંદર આજના લેક્ચરની અંદર હું ધોરણ 10 ની 6 માસિક પરીક્ષાની ખૂબ જ અગત્યની એવી ગણિત વિષયની એક ક્વેશ્ચન બેંક તમારી સમક્ષ રજૂ કરું છું અને એ ક્વેશ્ચન બેંકની અંદર તમારે ધોરણ 10 ને લગતા ખૂબ જ અગત્યના કહેવાતા એવા દાખલાઓ કે જે પરીક્ષામાં પૂછાવાની ઘણી બધી વધારે શક્યતા છે એવા ક્વેશ્ચન મેં અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલા છે। તો આપ સૌ વિદ્યાર્થી મિત્રોમાંથી કોઈ પણ આપણે ચેનલ ઉપર નવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક અને શેર કરી અને કરીએ આપણે લેક્ચરની શરૂઆત। તો આજના દિવસે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 10 ની 6 માસિક પરીક્ષાની અંદર ખૂબ જ અગત્યના એવા પ્રશ્ન એટલે કે ધોરણ 10 ના ગણિત વિષયની ક્વેશ્ચન બેંક, જેની અંદર આજે આપણે ચર્ચા કરશું વિભાગ ડી ના ક્વેશ્ચનની। તો વિભાગ ડી ની અંદર વિદ્યાર્થીઓ હું તમને વાત કરું તો ટોટલ 8 પ્રશ્નો હોય અને એ 8 પ્રશ્નમાંથી 5 પ્રશ્ન છે એ તમારે લખવાના હોય અને જે વિદ્યાર્થીઓ હોશિયાર છે બધું કરી શકે છે એ લોકોને કંઈ વાંધો નથી, પણ જે નબળા કહેવાતા વિદ્યાર્થી છે એ લોકોને વિભાગ ડી ની અંદર એક થેલ્સનું પ્રમેય, એક થેલ્સનું પ્રતિપ્રમેય અને આંકડાશાસ્ત્ર અને સંભાવના માત્ર ને માત્ર આટલી વસ્તુ કરશે તો પણ તમને વિભાગ ડી ની અંદર પૂરેપૂરા માર્ક છે એ મળી જશે। આ વિભાગની અંદર મેં બીજા ચેપ્ટરના ક્વેશ્ચન પણ સામેલ કરેલા છે, પણ સૌથી પહેલી તૈયારી છે એ તમારે વિભાગ ડી ના આંકડાશાસ્ત્ર, સંભાવના અને પ્રમેયની તૈયારી કરવાની છે। કરીએ શરૂઆત ક્વેશ્ચન નંબર 1 ની। અને અહીંયા કરાવવામાં આવતા ટોટલી જે ક્વેશ્ચન છે એ દરેક પ્રશ્નને તમે તમારી નોટની અંદર વ્યવસ્થિત રીતે લખતા જાજો અને પ્રોપર વેમાં ગણી અને તૈયાર કરજો। સૌથી પહેલો ક્વેશ્ચન આવે છે કે ચેપ્ટર નંબર 3 નો કે એક પ્રતિષ્ઠિત પુસ્તકાલયમાં પ્રથમ 3 દિવસનું એક ભાડું નિશ્ચિત છે અને પછીના પ્રત્યેક દિવસે વધારાનું અતિરિક્ત ભાડું લે છે। સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના 27 ચૂકવે છે અને સુશી 5 દિવસ પુસ્તક રાખવાના 21 ચૂકવે છે, તો પછી નિશ્ચિત ભાડું કેટલું અને વધારાના પ્રત્યેક દિવસનું ભાડું કેટલું? આ તમને ચેપ્ટર 3 માં ક્વેશ્ચન જોવા મળશે અને ચેપ્ટર 3 ની અંદરથી આ ક્વેશ્ચનને તમે લોપની રીતે પણ સોલ્વ કરી શકો, આદેશની રીતે પણ સોલ્વ કરી શકો। ત્યારબાદ એક સરસ મજાનો ક્વેશ્ચન, ઉંમરવાળા ક્વેશ્ચન પણ ઘણી વખત પરીક્ષામાં પૂછાતા હોય છે। તો કે 10 વર્ષ પહેલા એક પિતાની ઉંમર તેના પુત્રની તે વખતની ઉંમર કરતા 12 ગણી હતી। 10 વર્ષ બાદ તે પિતાની ઉંમર પુત્રની તે વખતની ઉંમર કરતા 2 ગણી થશે, તો બંનેની વર્તમાન ઉંમર શોધો। આ પણ તમને ચેપ્ટર નંબર 3 ની અંદર પૂછાઈ શકે છે। ત્યારબાદ સિક્કાવાળો એક ક્વેશ્ચન છે, એ પણ બહુ અગત્યનો છે કે એક પેટીમાં 5 રૂપિયાના અને 2 રૂપિયાના સિક્કા છે, સિક્કાની કુલ સંખ્યા 40 છે, કુલ રકમ 125 છે, તો દરેક પ્રકારના સિક્કાની સંખ્યા શોધો। આ ચેપ્ટર નંબર 3 ની અંદર તમને જોવા મળશે અને પ્લસ બીજું કે તમારી ટેક્સ્ટ બુકમાં આવો જે ક્વેશ્ચન આપેલો છે, મીના બેંકમાં 2000 રૂપિયા ઉપાડવા જાય છે એવડો, એટલે ઈ ક્વેશ્ચન ઉપરથી આ એક એક્સ્ટ્રા ક્વેશ્ચન આપ્યો છે। આ 3 ક્વેશ્ચન ચેપ્ટર 3 ના છે, એને પરફેક્ટ રીતે તૈયાર કરજો, તમને વિભાગ સી માંય કામ આવશે અને વિભાગ ડી માંય કામ આવશે। પણ નબળા કહેવાતા બાળકો છે એ ખાલી અત્યારે રકમ આ બધા ક્વેશ્ચનની પ્રોપર વેમાં લખી નાખે, તમારે પરીક્ષાની તૈયારી કરવા માટે વિભાગ ડી માંથી સૌથી વધારે મહત્વ છે એ આંકડાશાસ્ત્ર અને સંભાવનાને આપવાનું છે। આપણે એના પછી એક ચેપ્ટર નંબર 5 નો અતિશય અગત્યનો ક્વેશ્ચન એટલે કે એક સમાંતર શ્રેણીના ચોથા અને 8મા પદનો સરવાળો 24 છે
તો છઠ્ઠા અને 10મા પદનો સરવાળો છે એ 44 છે. તો સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ શોધો. આ ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે અને પરફેક્ટલી રીતે તૈયાર કરજો. કદાચ તમને એકાદો ક્વેશ્ચન આંકડાશાસ્ત્ર સંભાવનામાંથી ન આવડે તો આ પ્રશ્ન પૂછાવાની શક્યતા ઘણી વધારે છે. એટલે આને પરફેક્ટ રીતે તૈયાર કરજો. જોઈએ આનાથી આગળ. હવે આપણે વાત કરીએ છીએ એનાથી આગળ એટલે કે ક્વેશ્ચન નંબર 5 ની કે કોઈ શાળાની અંદર વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામ માટે કુલ ₹700 ની જોગવાઈ કરેલ છે. પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા ₹20 ઓછું હોય તો ઇનામની રકમ શોધો. આ પણ એક સરસ મજાનો ક્વેશ્ચન છે. બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને માટે કામ આવી શકે છે. એટલે આને સરસ રીતે તૈયાર કરજો. ત્યારબાદ સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. આ તો 100% કરી જ જાજો. આ તમને પરીક્ષાની અંદર હશે જો, એમાં કોઈ શંકા રહેશે નહીં. સમપ્રમાણતાનું પ્રમેય કહે કે થેલ્સનો પ્રમેય કે બે વસ્તુ એક જ છે. એના પછીનો બીજો કે થેલ્સના પ્રમેયનું પ્રતીક વિધાન લખો અને સાબિત કરો. તો આ ક્વેશ્ચન છે એ સ્ટાન્ડર્ડ માટે અગત્યનો છે. બેઝિક વાળા છે એ આ થેલ્સનું પ્રમેય પરફેક્ટ તૈયાર કરજો, એ તમને 100% પૂછાશે. સ્ટાન્ડર્ડ વાળા છે એ થેલ્સનું પ્રતીક પ્રમેય તૈયાર કરજો, એ પણ પૂછાવાની શક્યતા ઘણી વધારે છે. ત્યારબાદ આંકડાશાસ્ત્રની અંદર ખૂબ જ અગત્યના કહેવાતા એવા ક્વેશ્ચનમાં એક ક્વેશ્ચન એટલે ખૂટતી આવૃત્તિ વાળો. તમને અહીંયા 2 ખૂટતી આવૃત્તિ વાળો ક્વેશ્ચન પૂછ્યો છે કે 125 અવલોકન ધરાવતી શ્રેણી આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યક 22.12 છે. તો આની અંદરથી ખૂટતી આવૃત્તિ શોધો. આને તમારે સરસ રીતે કોષ્ટક બનાવીને લખવાનું છે એટલે તમારો ક્વેશ્ચન થઈ જાય રેડી. અને જે જગ્યાએ આવૃત્તિ ખૂટે છે એ જગ્યાએ તમે એક્સ અને વાય લખી અને આ ક્વેશ્ચનને સોલ્વ કરી શકો છો. આ સ્ટાન્ડર્ડ માટે ખૂબ અગત્યનો ક્વેશ્ચન છે. ત્યારબાદ એના પછીનો ક્વેશ્ચન એટલે કે ક્વેશ્ચન નંબર 9. આ ક્વેશ્ચનને તમે 100% તૈયાર કરજો. આ તમારે સ્વાધ્યાય 13.3 નો ક્વેશ્ચન નંબર 2 આપેલો છે. આ પરીક્ષાની અંદર બહુ એટલે બહુ વધારે પૂછાતો હોય છે કે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યક 28.5 છે. તો એક્સ અને વાય નું મૂલ્ય શોધો. 0 થી 10 ની વચ્ચે 5, 10 થી 20 ની વચ્ચે x, 20 થી 30 ની વચ્ચે 15. આવી રીતના તમને અહીંયા કુલ 60 આપેલા છે. આ ક્વેશ્ચન તમને સ્વાધ્યાય 14.3 ની અંદર જોવા મળશે. સરસ રીતે તૈયાર કરજો. તમને પરીક્ષાની અંદર આ ક્વેશ્ચન છે એ પૂરેપૂરો ફાયદો અપાવશે. 0 થી 10 ની વચ્ચે 5 છે, 10 ની 20 ની વચ્ચે x છે, 20 થી 30 ની વચ્ચે 20 છે, 30 થી 40 ની વચ્ચે 15 છે, 40 થી 50 ની વચ્ચે y છે, 50 થી 60 ની વચ્ચે 5 છે અને કુલ અવલોકન છે એ તમારા કેટલા છે 60. આને સરસ રીતે તૈયાર કરજો. આટલી રકમને પ્રોપર વેમાં લખી જાઓ અથવા તો સ્ક્રીનશોટ પાડી અને તમે જોઈ શકો છો. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 10. ક્વેશ્ચન નંબર 10 પણ એટલો જ અગત્યનો ક્વેશ્ચન છે. આની અંદર તો બહુ બધા ક્વેશ્ચન હતા પણ માંડ કરીને અમુક ક્વેશ્ચન જ મેં આની અંદર લીધા છે કારણ કે આનું વેઇટેજ બહુ ઝાઝું છે. તમને વિભાગ ડી ની અંદર 2 ક્વેશ્ચન છે એ ચેપ્ટર નંબર 13 એટલે કે આંકડાશાસ્ત્રની અંદરથી જોવા મળશે. એની અંદરનો બીજો અગત્યનો ક્વેશ્ચન એટલે કે આ એક્ઝામ્પલ નંબર 8 છે. આને પણ તમે 100% તૈયાર કરજો. સ્ટાન્ડર્ડ અથવા બેઝિક બેમાંથી કોઈ પણ વ્યક્તિને આ ક્વેશ્ચન છે એ આવી શકે છે. આજે મેં ક્વેશ્ચન બેંક બનાવેલી છે એ બંને વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને બનાવેલી છે કે સ્ટાન્ડર્ડનો પણ એકય દાખલો સ્કીપ ન થાય અને બેઝિકનો બી એક બી દાખલો સ્કીપ ન થાય. ત્યારબાદનો ક્વેશ્ચન મધ્યસ્થ વાળો ક્વેશ્ચન ખૂબ જ અગત્યનો છે જે તમને સ્વાધ્યાય 13.3 ની અંદર ક્વેશ્ચન નંબર 4 તરીકે જોવા મળશે કે પાંદડાની લંબાઈનો મધ્યસ્થ શોધો. આ ક્વેશ્ચન છે એ બેઝિક માટે ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે. ખાસ તૈયાર કરજો. એક દાખલો તમને સહેલો પૂછાશે, એક દાખલો તમને અઘરો પૂછાશે. એ અઘરા દાખલામાંથી આ ક્વેશ્ચન
અઘરો એટલા માટે કહું છું કારણ કે આની જે વર્ગ લંબાઈ છે એને તમારે સુધારવાની જરૂર પડશે, કારણ કે આ જે વર્ગ લંબાઈ છે એ તમને સતત આપેલી નથી, એટલે સુધારીને અહીંયા તમારે નવો વર્ગ બનાવવો પડશે. ખાસ તૈયાર કરજો, પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યનો છે. ત્યારબાદ સરળ કહેવાતા ક્વેશ્ચનની અંદર મધ્યકની અંદર તમને સ્વાધ્યાય 13.1 ની અંદર જોવા મળશે. સીધી રીતથી આ ક્વેશ્ચન સોલ્વ કરશો તો બહુ એટલે બહુ સરળ છે, અને કદાચ હું ભૂલતો ન હોય તો ક્વેશ્ચન નંબર 6 કે ક્વેશ્ચન નંબર 7 નો છે આ ક્વેશ્ચન. ખાસ તૈયાર કરજો. આનો જવાબ આવે છે 0.099. સીધી રીતે કરશો એટલે તમને આ ક્વેશ્ચન બહુ સહેલો લાગશે, તમને ગણવાની પણ મજા આવશે, અને 4 માર્કની અંદર પૂછાઈ શકે એવી બહુ જ વધારે શક્યતા છે. આ બી તમને પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે, આ બી તમને પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. જોઈએ ત્યારબાદ આગળ, એટલે કે ક્વેશ્ચન નંબર 13. ક્વેશ્ચન નંબર 13 તમને આપેલો છે. એમાં શું લખ્યું છે કે 200 કુટુંબ પાસેથી ખેતીલાયક જમીનનું માહિતીનું કોષ્ટક નીચે મુજબ રજૂ કરેલું છે. ખેતીલાયક જમીન કુટુંબની સંખ્યા 0 થી 5 માં કેટલા આપ્યા છે? 10, 5 થી 10 માં 15, 10 થી 15 માં 30, 15 થી 20 માં 80, 20 થી 25 માં 40, 25 થી 30 માં 20 અને 30 થી 35 માં 5. તો આ માહિતીનો તમારે મધ્યક શોધવાનો છે. શું શોધવાનો છે? મધ્યક. ખાસ તૈયાર કરજો, મજા આવશે ક્વેશ્ચન સોલ્વ કરવાની. દરેક રીતના એક ક્વેશ્ચન કરતા જાજો. સૌથી વધારે શક્યતા છે એ વિભાગ ડી ની અંદર મધ્યસ્થ અને મધ્યક પૂછાવા માટેની છે, એટલે એક બી દાખલો સ્કીપ કરતા નહીં. ત્યારબાદ આપણે એના પછીનું ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 14 ની અંદર સંભાવનામાં આપણે વાત કરીએ તો સંભાવનાની અંદર આ એક પત્તાવાળો ક્વેશ્ચન છે, એ ખૂબ અગત્યનો છે. આને બી સોલ્વ કરજો. પત્તાવાળા ક્વેશ્ચન ખાસ તૈયાર કરીને જાજો. એક ક્વેશ્ચન પત્તાવાળો તમને પૂછાય જ છે વિભાગ ડી ની અંદર. એના પછી આપણે વાત કરીએ તો આ એના કરતા પણ અગત્યનો ક્વેશ્ચન છે, કારણ કે આ ક્વેશ્ચન એક વખત બોર્ડની અંદર બી પૂછાઈ ગયેલો છે અને ખૂબ અગત્યનો છે. આ તમને સ્વાધ્યાય 14.1 ની અંદર જોવા મળશે. આવું એક કોષ્ટક આપેલું હશે. તકની એક રમતમાં તીર છે એ ક્યાં આવીને ઊભું રહે એના માટે વાત કરવાની છે. 14.1 ની અંદર જોવા મળશે. આને 100% તૈયાર કરજો. ત્યારબાદ સંભાવનાનો આપણે બીજો ક્વેશ્ચનની વાત કરીએ તો આ ક્વેશ્ચન તમને ક્યાંય ટેક્સ્ટ બુકમાં જોવા નહીં મળે, એટલે આને તમારે પરફેક્ટ રીતે તૈયાર કરવો જોશે. ખાસ તમારે આની જ્યારે સંભાવના શોધતા હોય ત્યારે કુલ પરિણામની સંખ્યામાં વિદ્યાર્થીની સંખ્યાનો સરવાળો કરી અને આને લગતા પ્રશ્નો છે એ તમારે સોલ્વ કરવાના છે. તમે કોઈક જગ્યાએ મટીરિયલ છે કે પછી પ્રેક્ટિસ વર્ક છે એ જોશો એટલે તમને આ રકમ છે એ આખે આખી જોવા મળશે, અને કુલ વિદ્યાર્થીની સંખ્યા અહીંયા થશે 50. એના ઉપરથી તમારે એફ ની સંભાવના શોધવાની થશે. વિદ્યાર્થીએ એફ ગ્રેડ મેળવ્યો હોય, સી અથવા ડી ગ્રેડ મેળવ્યો હોય, એ ગ્રેડ મેળવ્યો હોય, એવા અલગ અલગ 3-4 પ્રશ્ન છે એ આની અંદર પૂછાઈ શકે છે. ત્યારબાદ એનાથી આગળ હું તમને વાત કરું તો પછી 2 સિક્કાને ઉછાળવા વાળા પ્રયોગ પણ પરીક્ષાની અંદર પૂછાય છે, એટલે આ પણ એક ખૂબ અગત્યનો પ્રશ્ન છે. અને એના પછીનો ક્વેશ્ચન કે એક ખોખાની અંદર 1 થી 90 સુધી લખેલી 90 ગોળ તકતીઓ છે, એ ખામી એમાંથી કાઢવામાં આવતી સંખ્યા 1 અંકની હોય, પૂર્ણ વર્ગ હોય, 3 વડે વિભાજ્ય હોય, પૂર્ણઘન સંખ્યા હોય. આ ક્વેશ્ચન ખાસ કરીને જાજો. અભિહાલ હમણાં જ બોર્ડની અંદર પૂછાઈ ગયો હતો, એટલે 6 માસિકની અંદર તમને પૂછાવાની શક્યતા પૂરેપૂરી છે. ટેક્સ્ટબુકની અંદર રકમ આપેલી છે, એમાં પહેલી 2 વસ્તુ ઓકે છે. ત્યારબાદ તમને જે રકમ આપી છે એમાં 3 ની જગ્યાએ 5 વડે વિભાજ્ય હોય એની સંભાવના પૂછી છે. આ ક્વેશ્ચન 4 પૂર્ણઘન સંખ્યા હોય એની સંભાવના શોધો. તો આ એક નવો પોઈન્ટ છે, એટલે આ ક્વેશ્ચનને 100% તૈયાર કરજો. અગાઉના વર્ષે પણ બોર્ડમાં 1 થી 2 વખત પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે.
ત્યારબાદ પેટીની અંદર 5 સફેદ દડા, 7 લાલ દડા, 4 કાળા દડા, 2 ભૂરા દડા, આની અંદરથી પણ ક્વેશ્ચન છે એ પરીક્ષામાં આવે છે. આ બી સરસ રીતે તૈયાર કરજો. સંભાવનાના એક પણ ક્વેશ્ચન છે એને મિસ ન કરતા. આ ક્વેશ્ચન સહેલો છે. 4 માર્કના જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે એની અંદરથી એક ક્વેશ્ચન સરળ પૂછવામાં આવે છે, બીજો ક્વેશ્ચન થોડોક અઘરો પૂછવામાં આવે છે. તો સહેલા ક્વેશ્ચનની અંદર આ ક્વેશ્ચનનો સમાવેશ થાય છે. દરેક દાખલાને લખીને ગણીને તૈયાર કરજો, જેથી કરીને એક બી ક્વેશ્ચન તમારે છૂટી ન જાય. એના પછી જો હું તમને વાત કરું તો બીજો એક ક્વેશ્ચન એટલે કે સમાંતર શ્રેણીનું બીજું પદ અને ત્રીજું પદ 14 અને 18 હોય તો પ્રથમ 51 પદોનો સરવાળો શોધો. હોશિયાર કહેવાતા વિદ્યાર્થી છે એ ચેપ્ટર 5ના ક્વેશ્ચન છે એ ગણી શકે છે. નબળા કહેવાતા વિદ્યાર્થી કે જે ખાલી પાસ થવા માટે જ મહેનત કરે છે એને આ ચેપ્ટર નંબર 5 વિભાગ ડી ની અંદર ગણવાનું નથી. એને માત્ર ને માત્ર ફોકસ તમારું કેના ઉપર હોવું જોઈએ? આંકડાશાસ્ત્ર અને સંભાવના ઉપર. એટલે એનો એક સરસ મજાનો ક્વેશ્ચન છે મધ્યસ્થ શોધવા વાળો. આને બી સરસ રીતે તૈયાર કરજો. આ એક એક્સ્ટ્રા ક્વેશ્ચન છે, આ તમારી ટેક્સ્ટ બુકમાં જોવા નહીં મળે. આ ક્વેશ્ચન નંબર 4 આધારિત છે, કારણ કે 60 થી 69, 70 થી 79 આમાં પણ તમારે વર્ગ લંબાઈ કેવી કરવી પડશે? સરખી કરવી પડશે. ત્યારબાદ બહુ જ અગત્યનો એક બીજો ક્વેશ્ચન, આ વખતે એક નવો ક્વેશ્ચન જોવા મળે છે કે એક થેલાની અંદર વર્તુળ અને ચોરસની 44 આકૃતિના એક સરખા કાર્ડ છે. 24 વર્તુળ દોરેલા કાર્ડ છે, જેમાં 9 વાદળી છે, બીજા લાલ છે. 20 ચોરસ દોરેલા કાર્ડ છે, જેમાં 11 વાદળી અને બાકીના લીલા રંગના છે. એમાંથી યાદચ્છિક રીતે એક કાર્ડ ખેંચવામાં આવે તો એ કાર્ડ ચોરસ હોય, લીલા રંગનું હોય, વાદળી રંગનું હોય કે પછી લીલા રંગનો ચોરસ હોય એની સંભાવના શોધો. આ એક્સ્ટ્રા ક્વેશ્ચન છે, પણ આને ખાસ સોલ્વ કરવો. ત્યારબાદ 50 પૈસાના 100 સિક્કા છે, ₹1ના 50 પૈસા 50 સિક્કા છે, ₹2ના 20 સિક્કા છે, ₹5ના 10 સિક્કા છે. ગલાને ઊંધો કરવામાં આવે છે તો એમાંથી કાઢવામાં આવતો સિક્કો 50 પૈસાનો હોય એની સંભાવના શોધો અને ₹5નો ન હોય એની સંભાવના પણ શોધો. આ ક્વેશ્ચન તમને 2 માર્ક, 3 માર્ક, 2 માંથી કોઈ બી માર્કની અંદર પૂછાઈ શકે છે. અહીંયા આવતા તમામ ક્વેશ્ચનને પરફેક્ટ રીતે ગણીને તૈયાર થાશો એટલે 100% ખાતરી આપું છું તમારે બીજું કાંઈ કરવાની જરૂર નહીં પડે. આ જ ક્વેશ્ચન પૂછાશે, આવા જ ક્વેશ્ચન પૂછાશે, રકમ સાથે ક્વેશ્ચન પૂછાશે, એટલે ખાસમાં ખાસ તૈયાર કરવા. નેક્સ્ટ એનાથી આગળ આપણે વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 23, અને આ બી એક સરસ મજાનો ક્વેશ્ચન તમને અહીંયા આપેલો છે કે ગોપી માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે. એમાં 5 નર માછલી છે, 8 માદા માછલી છે. બહાર કાઢેલી માછલી છે એ નર હોય એની સંભાવના શોધો. આ પણ તમને 2 માર્કની અંદર પૂછાઈ શકે છે, ખાસ તૈયાર કરજો. ત્યારબાદ ચેપ્ટર નંબર 7નો એક ક્વેશ્ચન છે અને આને 100% તૈયાર કરવો. તમને આ 3 ગુણની અંદર આવી શકે છે. વિભાગને મહત્વ ન આપતા ક્વેશ્ચનને મહત્વ આપજો. 100% ક્વેશ્ચન છે એ પૂછાય છે. આ મેથડનો સમાંતર બાજુ ચતુષ્કોણ વાળો એક ક્વેશ્ચન તમારા ચેપ્ટરની અંદર, તમારા પેપરની અંદર ચેપ્ટર 7 માંથી વિભાગ સી ની અંદર તમને જોવા મળી શકે છે. 3 ગુણનો ખૂબ અગત્યનો ક્વેશ્ચન છે, પી શોધવા વાળો. કદાચ આવું ભૂલતો ન હોય તો એક્ઝામ્પલ નંબર 10 છે ચેપ્ટર નંબર 7 નું. પછી થેલ્સનો પ્રમેય લખો અને સાબિત કરો. આગળ આવી ગયો છે. 100% થેલ્સનો પ્રમેય કરજો. ત્યારબાદ એક્સ વાય એ બિંદુ 3, 6, -3, 4 થી સમાન અંતરે છે તો એક્સ અને વાય વચ્ચેનો સંબંધ મેળવો. આ પણ તમને ચેપ્ટર નંબર 7 માં જોવા મળશે, 7.1 અથવા તો ઉદાહરણની અંદર હશે. આવા 2 ક્વેશ્ચન છે.
ખાસ તૈયાર કરજો। એના પછીનો ક્વેશ્ચન બહુલક માટે ખૂબ જ અગત્યનો કે બહુલકમાંથી જો ક્વેશ્ચન કાઢવો હોય તો આ ક્વેશ્ચનની પસંદગી સૌથી પહેલા રહે છે, એટલે 100% આ બહુલકવાળો ક્વેશ્ચન ખાસ કરીને જાજો કે 225 વીજ ઉપકરણના આયુષ્ય છે એ તમને આપેલા છે। 0 થી 20 આયુષ્ય હોય એવા 10 લેમ્પ છે, 20 થી 40 ના 35 છે, 40 થી 60 ના 52 છે, 60 થી 80 ના 61 છે, 80 થી 100 ના 38 છે અને 100 થી 120 ના કેટલા છે 29 છે। આને ખાસ તૈયાર કરજો, આ પરીક્ષાની અંદર ખૂબ અગત્યનો ક્વેશ્ચન છે। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો નેક્સ્ટ એના પછી ક્વેશ્ચન નંબર 28 બિંદુઓ -1,6 અને બિંદુઓ -1,6 એ બિંદુઓ 3 અહીંયા એ લખી નાખજો। -3, 10, 6, -8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે એ ગુણોત્તર ગોતવાનો છે। આ તમને ચેપ્ટર નંબર 7 ની અંદર જોવા મળશે અને 3 ગુણનો ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે। ત્યારબાદ નીચેની માહિતીનો મધ્યક શોધો, આ પણ એક સરસ મજાનો ક્વેશ્ચન છે, 4 માર્કની અંદર પૂછાઈ શકે છે અને ખૂબ જ અગત્યનો છે, આને ખાસ સોલ્વ કરજો। ત્યારબાદ ઘણા સમયથી આ ક્વેશ્ચન છે એ બોર્ડની પરીક્ષામાં નથી આવ્યો, એટલે આ વખતે આ ક્વેશ્ચન પૂછાવાની શક્યતા ઘણી વધારે છે। સ્વાધ્યાય 13.1 ની અંદર જોવા મળશે અને ક્વેશ્ચન નંબર 3 છે, ખાસ તૈયાર કરજો, બહુ અગત્યનો છે અને આટલા ટોટલ ક્વેશ્ચન તમને અહીંયા મેં 30 આપેલા છે। એ 30 ક્વેશ્ચન માંથી સૌથી પહેલી તૈયારી તમારે છે કરવાની છે એ આંકડાશાસ્ત્ર, સંભાવના અને 2 પ્રમેય। અને એ 2 પ્રમેયમાં પહેલો પ્રમેય એટલે કે થેલ્સનો પ્રમેય 100% લખીને તૈયાર કરી નાખજો। પરીક્ષાની અંદર 110% એ પ્રમેય પૂછાશે જ, એટલે આ જે ક્વેશ્ચન મેં અહીંયા લખ્યા છે એ બધા ક્વેશ્ચનને સરસ રીતે તૈયાર કરી ત્યારબાદ 3જા અને 7મા ચેપ્ટરના જે અમુક ક્વેશ્ચન આની અંદર આવ્યા એ મેં લખ્યા છે કે 3 માર્કની અંદર આવી શકે છે કે 4 માર્કની અંદર આવી શકે છે, એને પ્રોપર વેમાં તૈયાર કરવાના છે। વધારામાં બીજી માહિતી એક તમને હું એ આપું કે આ ક્વેશ્ચન બેંક તો હું તમારી સમક્ષ છે એ રજૂ કરું જ છું। ત્યારબાદ એટલો બધો સમય હવે આપણી પાસે છે નહીં, કારણ કે આજે તારીખ 23 તો થઈ ગઈ અને તમારી 3 તારીખે પરીક્ષા ચાલુ થાય છે। કોક બાળકની 6 તારીખે થાય છે, કોક બાળકની 9 તારીખે થાય છે, પણ મેજોરિટી બાળકો છે એની 3 તારીખે પરીક્ષા ચાલુ થઈ જાય છે। જેટલો સમય મારી આગળ હશે એ સમય મુજબ રોજથી રોજ હું એક લેક્ચર અપલોડ કરતો રહીશ। આ આખી ક્વેશ્ચન બેંક સોલ્વ કરાવવાનો પ્રયત્ન કરીશ। એમાં વિભાગ બી નું સોલ્યુશન છે એની મેં શરૂઆત કરી દીધી છે, એક લેક્ચર છે એ મૂકી દીધો છે અને અલગથી જ પ્લેલિસ્ટ બનાવી દીધું છે કે 6 માસિક પરીક્ષાની ગણિત વિષયની ક્વેશ્ચન બેંકનું સોલ્યુશન। ખાસ એને બી જોજો અને આ પ્રશ્ન લખી તમારાથી જેટલા થાય એટલા ક્વેશ્ચન છે એ સોલ્વ કરવા જ માંડજો। બીજા કોઈ કરો કે ન કરો, આ ક્વેશ્ચન એ કંઈ સ્કીપ ન કરતા। જોઈએ આપણે વિભાગ સી ના ક્વેશ્ચન। વિભાગ સી ની અંદર તમને બાળકો ટોટલ 9 પ્રશ્ન પૂછવામાં આવે છે। એ 9 પ્રશ્નની અંદરથી તમારે 6 પ્રશ્ન છે એ સોલ્વ કરવાના હોય છે અને આ 6 પ્રશ્નની અંદર પણ તમને આંકડાશાસ્ત્ર અને સંભાવના છે એ બહુ ઉપયોગી સાબિત થશે, કારણ કે 2 અથવા 3 પ્રશ્ન આંકડાશાસ્ત્ર અને સંભાવનાના ભેગા થઈને આવશે, એટલે ખાસમાં ખાસ આને પણ મિસ કરતા નહીં। આંકડાશાસ્ત્ર સંભાવનાનો જે ક્વેશ્ચન હું તમારી સમક્ષ રજૂ કરું એને પરફેક્ટલી તૈયાર કરવાનો છે અને કરવાનો જ છે। જ્યારે તમારો વિભાગ સી ની શરૂઆત થશે ત્યારે સૌથી પહેલા 2 પ્રશ્ન, કેટલા પ્રશ્ન? 2 પ્રશ્ન છે એ ચેપ્ટર નંબર 3 માંથી હશે, 100% હશે। ચેપ્ટર 3 ની તૈયારી પ્રોપર વેમાં રાખજો, વધારે રાખજો। એના માટે ચેપ્ટર 3 માં એક એક્ઝામ્પલ નંબર 4 છે એ 100% તૈયાર કરજો।
આ ક્વેશ્ચનમાં આવ્યું છે કે નહીં મને યાદ નથી, પણ એક્ઝામ્પલ નંબર 4 છે ચેપ્ટર 3 નું. 100% કરજો, પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવી શક્યતા ઘણી બધી વધારે છે. એના બાદ તમારે વાત કરવી હોય તો એક તમારે દ્વિચલ સુરેખ સમીકરણનો આદેશની રીતે ઉકેલ મેળવો, એના માટે મેં તમને 2 ક્વેશ્ચન આપ્યા છે. ત્યારબાદ લોગની રીતે ઉકેલ મેળવો, એના માટે પણ મેં તમને અહીંયા 2 ક્વેશ્ચન આપ્યા છે. આ 2 ક્વેશ્ચન સોલ્વ કરજો. એક ક્વેશ્ચન નાનો હશે, એક છે એ વ્યવહારિક દાખલો હશે. જનરલી આવી વસ્તુ દર વર્ષે પૂછતા હોય છે, એટલે એક્ઝામ્પલ નંબર 4 100% કરવાનો, 4 ક્વેશ્ચન આ કરવાના, ટોટલ 5 ક્વેશ્ચન કરો એટલે એમાંથી એક દાખલો તમને આવડી જ જાય, એમાં કોઈ જાતની શંકા રહે નહીં. ચેપ્ટર નંબર 5 ની અંદર બહુ જ સરસ મજાનો ક્વેશ્ચન છે આ સરવાળો શોધવા વાળા ક્વેશ્ચન ની અંદર સૌથી પહેલા જ્યારે વચ્ચે તમને આ બધામાં પ્લસ પ્લસ આપેલા હોય ત્યારે એ n વાળું સૂત્ર મૂકી પદની સંખ્યા ગોતવાની અને SN વાળું નાનું સૂત્ર મૂકીને સરવાળો ગોતવાનો. ખાસ કરજો. એના પછીનો બહુ જ સારો કહેવાતો એવો ક્વેશ્ચન ચેપ્ટર નંબર 5 નો કે પ્રથમ 7 પદનો સરવાળો 49 છે, 17 પદનો સરવાળો 289 છે, તો એના પ્રથમ 20 પદોનો સરવાળો શોધો. આ બી એક સરસ મજાનો ક્વેશ્ચન છે. ત્યારબાદ 0 અને 50 વચ્ચે આવતી અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો શોધો. આને બી એક સરસ રીતે તૈયાર કરજો. આ બધા 3-3 માર્કની અંદર હિટ ક્વેશ્ચન છે અને પરીક્ષાની અંદર પૂછાવાની આ બધા ક્વેશ્ચનની શક્યતા બહુ જ વધારે હોય છે, કારણ કે કેટલા બધા દાખલામાંથી જ્યારે મેં માંડ કરીને બધાય દાખલાને મિક્સ કરી અને શક્ય હોય એટલા ઓછા ક્વેશ્ચન તમારી સમક્ષ રજૂ કરું, એના માટે મેં બહુ ડીપલી રિસર્ચ કરી અને એક આ ક્વેશ્ચન બેંક તૈયાર કરેલી છે. એટલે એક બી ક્વેશ્ચન આનો મિસ ન કરતા. ત્યારબાદ એનના કયા મૂલ્ય માટે 2 સમાંતર શ્રેણીના પદ છે એ સરખા થાય, આ બી તમને ચેપ્ટર નંબર 5 ની અંદર સ્વાધ્યાય 5.2 ની અંદર જોવા મળશે. એક સમાંતર શ્રેણીનું 10મું પદ 52 છે, 16મું પદ 82 છે, તો આ શ્રેણીનું nમું પદ શોધો. આ એક એક્સ્ટ્રા ક્વેશ્ચન છે, ચેપ્ટર નંબર 5 ની અંદર જોવા મળશે. ત્યારબાદ -2, -1, 7, 8 ને જોડતા રેખાખંડનું ત્રિભાગ બિંદુના યામ શોધો. પરીક્ષાની અંદર આવા ત્રિભાગ બિંદુના યામ, 4 ભાગ બિંદુના યામ બહુ જ પૂછાતા હોય છે. આને બી મસ્ત રીતે તૈયાર કરજો, ચેપ્ટર નંબર 7 ની અંદર જોવા મળશે. ત્યારબાદ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આવા લગતા ક્વેશ્ચન છે એ ખાસ સોલ્વ કરજો. તમારી આખી ટેક્સ્ટ બુકની અંદર ભેગા કરીએ તો 3 થી લઈ અને 4 ક્વેશ્ચન તો થાતાય નહીં હોય. મને યાદ છે ત્યાં સુધી 3 જ ક્વેશ્ચન એવા છે, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ અને સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. આ 3 ક્વેશ્ચન તૈયાર કરશો એટલે તમને 3 માર્કનો એક ક્વેશ્ચન 100% સોલ્વ કરી જશો. આ તમને આપેલું છે એ 7.2 નો ક્વેશ્ચન નંબર 10 છે. આને મસ્ત રીતે સોલ્વ કરી જાજો. બિંદુ XY એ 3,6 -3,4 થી સમાંતરે આવેલા હોય તો x અને y વચ્ચેનો સંબંધ શોધો, તો આ 7.1 ની અંદર આવશે. ત્યારબાદ એવું સાબિત કરવાનું છે કે આ 4 શિરોબિંદુ આપ્યા છે એ 4 શિરોબિંદુઓ સમાંતર બાજુ ચતુષ્કોણના છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ જ્યારે બી તમને સાબિત કરવાનું કહે ત્યારે તમારે 6 અંતર સૂત્ર મૂકી અને એનો એક સરસ મજાનો દાખલો ગણવાનો હોય છે. ખાસ આને બી તૈયાર કરજો. પણ જો તમારી આગળ બહુ સમય ન હોય, એટલું બધું વર્ક તમે ન ખેંચી શકતા હોય તો ચેપ્ટર નંબર 7 માટે 7.1 ને સ્કીપ કરી અને 7.2 પહેલા ગણજો, કારણ કે એના ક્વેશ્ચન સહેલા છે, એની અંદરથી પરીક્ષામાં પૂછાવાની શક્યતા બહુ વધારે હોય છે. ત્યારબાદ તમને આંકડાશાસ્ત્રના થોડાક ક્વેશ્ચન મેં અહીંયા આપેલા છે અને એની અંદરનો એક ક્વેશ્ચન એટલે કે 100 દુકાનોના દૈનિક નફાની માહિતી ભેગી કરવામાં આવે છે. 0 થી 100 હોય એવા 12, 100 થી 200 હોય એવા 18. આખો ક્વેશ્ચન સરસ મજાનો છે. આ માહિતીનો બહુલક શોધવાનો છે અને 3 માર્કના ક્વેશ્ચનની અંદર બહુલક છે એની શક્યતા બહુ વધારે છે.
પરફેક્ટ રીતે તૈયાર કરજો. એના પછીનો જે ક્વેશ્ચન છે એ આ ચેપ્ટર નંબર 13 આંકડા શાસ્ત્રનો એક્ઝામ્પલ નંબર 5 આપેલો છે. અગાઉ બોર્ડની અંદર એક વખત આ 4 માર્કની અંદર પૂછાયેલો છે. તમને લોકોને વિશ્વાસ નહીં આવે કે સાહેબ આવો સરળ ક્વેશ્ચન, સહેલો ક્વેશ્ચન, સાવ જવાબ બી સરળ આવે છે, તેમ છતાંય 4 માર્કની અંદર પૂછાણો તો? હા બેટા, 4 માર્કની અંદર આવ્યો તો બાળકોએ ગણ્યો તો તમે ગણજો, તમને કામ આવશે. એના પછીનો એક ક્વેશ્ચન છે કે માહિતીનો બહુલક શોધો. આ તમને 13.2 ની અંદર મળી જશે. મસ્ત રીતે તૈયાર કરજો. ત્યારબાદ વાત કરીએ આપણે એનાથી આગળનો ક્વેશ્ચન એટલે કે ક્વેશ્ચન નંબર 15 ની. તો આ તમને એક પ્રેક્ટિસ વર્કનો સરસ મજાનો ક્વેશ્ચન આપેલો છે, મધ્યક શોધવાનો. તમને ચેપ્ટર નંબર 13 પ્રેક્ટિસ વર્કમાં જોવા મળી જશે. ખાસ સોલ્વ કરજો. એક્સ્ટ્રા સમ છે, સ્ટાન્ડર્ડ વાળાને વધારે કામ લાગશે. નીચેની આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ શોધો. આ તમને 13.3 ની અંદર જોવા મળશે. આવા ક્વેશ્ચન બી સોલ્વ કરીને જવાના. તમને ઘણા બધા માર્ક અપાવી શકે. બીજું કાંઈ કરી શકો કે ન કરી શકો, આની અંદરથી આંકડા શાસ્ત્ર અને સંભાવનાનો એક બી ક્વેશ્ચન મિસ ન કરતા તમે 100% પરીક્ષાની અંદર પાસ થઈ જશો. એના પછી વાત કરીએ એક પેટીમાં 5 લાલ દડા, 8 લીલા દડા, 7 સફેદ દડા. તો આ ક્વેશ્ચનને મસ્ત રીતે તૈયાર કરજો. આ તમને પરીક્ષામાં આવશે. તમને 14.1 ના સ્વાધ્યાયમાં આ ક્વેશ્ચન જોવા મળશે. લીલા રંગનો દડો હોય ને લીલા રંગનો ન હોય ને સફેદ હોય ન હોય ને એવા ઘણા ક્વેશ્ચન આની અંદર પૂછ્યા છે. એટલે આને બી 100% તૈયાર કરજો. સહેલા ક્વેશ્ચન સંભાવનામાંથી નહીં આવે છે, એ સહેલા ક્વેશ્ચનમાંનો આ એક ક્વેશ્ચન. એનાથી આગળ હું વાત કરું તો ક્વેશ્ચન નંબર 18 ની. અને ક્વેશ્ચન નંબર 18 બી બહુ જ સરસ ક્વેશ્ચન છે, કારણ કે સંભાવનાના ટોટલી ક્વેશ્ચન તમારે બેસ્ટ તૈયાર કરવાના છે. એના આધારે જ તમારું કામ છે એ સરળ બનશે. અને આ તમને જોવા મળશે ક્વેશ્ચન નંબર 24. હા, ક્વેશ્ચન નંબર 24 14.1 ની અંદર. મસ્ત તૈયાર કરજો. 100% આવશે, મજા આવશે. 2 અથવા 3 માર્કની અંદર કોઈ બી જગ્યાએ આવી શકે. અને આ ક્વેશ્ચન તો તૈયાર કરવાનું એ કંઈ ભૂલતા જ નહીં, કારણ કે આને અભિહાલ બોર્ડની અંદર પૂછેલો હતો અને બાળકો ગણીને આવ્યા હતા. સરળ એટલા માટે છે કારણ કે આ 3 ઘટના જે આની અંદર આવે છે એ 3 ઘટનાના સાનુકૂળ પરિણામ 3 આવશે અને ત્રણેયની સંભાવના 1/2 આવશે. ખાલી તમારે લખાણાની અંદર જોવાનું છે. ત્યારબાદ એક સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે એની સંભાવના શોધો. આ બી એક સરસ તૈયાર કરવા જેવો ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન છે એને લખવાની જરૂર નથી, કારણ કે અગાઉ જે મેં ક્વેશ્ચન તમને 4 આપ્યા એમાંનો આ એક ક્વેશ્ચન છે. ત્યારબાદ વાત કરીએ આગળના પ્રશ્નની. તો આગળના પ્રશ્નની અંદર તમને એક આપ્યો છે ક્વેશ્ચન નંબર 22. અને ક્વેશ્ચન નંબર 22 છે એને તમારે લોપની રીતે સોલ્વ કરવાનો છે. આ બી કરજો, નાના ક્વેશ્ચનમાં કામ આવશે. અને n બરાબર 9 - 5n. તો સંખ્યાની યાદીના પેલા 15 પદોનો સરવાળો શોધો. આ 5.3 જોજો, એની અંદર તમને આ ક્વેશ્ચન મળી જશે. ત્યારબાદ આ માહિતીનો તમારે બહુલક શોધવાનો છે. આ બી ક્વેશ્ચન એક સરસ મજાનો છે, આને મસ્ત રીતે તૈયાર કરજો. આનો બહુલકય પૂછાય છે, આનો મધ્યસ્થ પૂછાય છે, બેય પૂછાય છે. તમને મજા આવશે સોલ્વ કરવાની. અને ઓલો જે ક્વેશ્ચન હું તમને વાત કરતો તો એ આવ્યો કે મીના બેંકમાં 2000 રૂપિયા ઉપાડવા ગઈ, કેશિયરને કીધું કે મને 50ની 100ની જ નોટ જોઈ છે. તો આ બી એક સરસ ક્વેશ્ચન છે 3 માર્ક માટે. પછી વિજયભાઈએ વર્ષ 1995માં 5000ના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું. દર વર્ષે 200 રૂપિયા વેતન વૃદ્ધિ મળી. તો કેટલા વર્ષે એનું વેતન છે એ 7000 રૂપિયા થશે. તો આ ક્વેશ્ચન તમને 5.2માં 16 થી લઈ અને 20 વચ્ચે ક્યાંક જોવા મળશે અને નીચે આપેલો છે. ખાસ તૈયાર કરજો. એનાથી આગળ જો હું વાત કરું તો ક્વેશ્ચન નંબર 27.
અને 27 બી બહુ એક સારો ક્વેશ્ચન છે. આમાં સ્ટાન્ડર્ડ બેઝિક બધાયને કામની વસ્તુ આવી જશે. તમારે બીજા કોઈ ક્વેશ્ચન ગણવાની જરૂર નહીં પડે. 10 7 4 -62 છેલ્લેથી 11મું પદ શોધો. આ તમને એક્ઝામ્પલની અંદર ક્યાંક જોવા મળશે અને ભૂલતો ન હોય તો આ એક્ઝામ્પલ નંબર 11 છે. ચેપ્ટર નંબર 5 નું છે, ખાસ કરજો. -2,2 2,8 ને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરજો. આ એક એક્સ્ટ્રા ક્વેશ્ચન છે, મેજોરિટી ક્વેશ્ચન છે, પૂછાતા હોય છે. એ ત્રિભાગ બિંદુ ના હોય પણ આ એક 4 ભાગ બિંદુ વાળો છે. એક્સ્ટ્રા છે, થાય તો તૈયાર કરજો, નકર વાંધો નહીં. ત્યારબાદ આપતાબેની દીકરીને કહે છે કે 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા 7 ગણી હતી. હવે પછીના 3 વર્ષ પછી મારી તારી ઉંમરની 3 ગણી થશે. શું આ રસપ્રદ છે? આને બેસિક રીતે આદેશથી સોલ્વ કરજો. થાય તો સોલ્વ કરજો. એક એક્સ્ટ્રા ક્વેશ્ચન છે. ત્યારબાદ આ ક્વેશ્ચન ખાસ તૈયાર કરવાનો છે. -7,5 -2,-5 ને જોડતા રેખાખંડ -4,-1 કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? આ બી એક કરજો ક્વેશ્ચન. પછી આ તમને જે આપેલો છે એ 5.3 ની અંદરનો ક્વેશ્ચન છે. આને બી સોલ્વ કરવા જેવો છે કે નિર્માણ કામ માટે થયેલા કરારનામામાં વિલંબ કરતા કામ મોડું પૂરું થાય તો દંડની જોગવાઈ કરેલી છે. 1 દિવસ કામ મોડું થાય તો 200 રૂપિયા દંડ, બીજા દિવસે ન થાય તો 250, ત્રીજા દિવસે ન થાય તો 300. આવી રીતના પ્રત્યેક દિવસે કામ છે એ 50-50 દંડ વધતો જાય છે. અને કોન્ટ્રાક્ટર છે એ 30 દિવસ કામ પૂરું કરવામાં મોડું કરે છે તો એને કેટલા દંડની રકમ ચૂકવવી પડશે? 5.3 નો બેસ્ટ ક્વેશ્ચન છે, સોલ્વ કરજો, કામ આવશે. ત્યારબાદ એક ક્વેશ્ચન તમને આપેલો છે કે 3 મિત્ર એક વર્તુળાકાર મેદાનની ફરતે રમત શરૂ કરે છે. ચક્કર પૂરું કરવા માટે 15, 20 અને 30 સેકન્ડનો સમય લે છે. આ ચેપ્ટર નંબર 1 ની અંદરથી છે. એક્સ્ટ્રા ક્વેશ્ચન છે, સ્ટાન્ડર્ડ વાળા ગણજો, બેઝિક વાળા નહીં કરે તો ચાલશે. ત્યારબાદ ઘણી વખત આવા બી પ્રશ્નો પૂછાય છે કે આને કેટલા ઉકેલ મળશે, કેટલા ઉકેલ નહીં મળે. એ તમારે ગુણોત્તર ઉપરથી સરખાવવાના છે. આ ચેપ્ટર નંબર 3 ની અંદર આવી શકે છે. અને આ ક્વેશ્ચન તો કોઈ બી વ્યક્તિ ચેપ્ટર નંબર 3 માંથી પ્રશ્ન કાઢે એટલે તમને અગત્યનો ક્વેશ્ચન છે. અને કોઈ બી પેપર સેટ આ ક્વેશ્ચન કાઢવાનું ભૂલે નહીં. એટલે આને બેસ્ટ તૈયાર કરજો. આ ક્વેશ્ચન તમને ક્વેશ્ચન નંબર 2 આપેલો છે, 3.2 અથવા 3.3, પણ કદાચ હું ભૂલતો ન હોય તો 3.2 નો ક્વેશ્ચન નંબર 2 છે. આ લોકની રીતે સોલ્વ કરવાનું છે, એટલે આદેશની રીતે છે. 21A04BD12 સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ હોય તો A અને B શોધો. ચેપ્ટર નંબર 7 ની અંદર તમને જોવા મળશે. એક્સ્ટ્રા ક્વેશ્ચન છે, બુકની અંદર નથી પણ તમે સોલ્વ કરજો. 35 પછી આગળની જો વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 36 અને 36 વાળો ક્વેશ્ચન છે. આ ઉદાહરણ નંબર તમને 8 છે, ચેપ્ટર નંબર 3 નું બેસ્ટ છે. તૈયાર કરજો, સોલ્વ કરવાની મજા આવશે. અને આ તમને ક્વેશ્ચન એક વખત બોર્ડની પરીક્ષામાં સ્ટાન્ડર્ડ વાળા વિદ્યાર્થીને પૂછાઈ ગયેલો છે, એટલે આ સ્ટાન્ડર્ડ માટે કામનો છે. સ્ટાન્ડર્ડ પછી x + y = 5, 2x - 3y = 4 લોપની રીતે ઉકેલ મેળવો. ચેપ્ટર નંબર 3 માં બેઝિક વાળાને આવા ક્વેશ્ચન આવે. પછી સમાંતર બાજુ ચતુષ્કોણમાં 3 શિરોબિંદુના યામ આપ્યા છે. ચોથા શિરોબિંદુના યામ શોધવાના છે. 100% કરજો. આવો ક્વેશ્ચન પરીક્ષામાં એક હશે જ. ત્યારબાદ મધ્યક યસ, આ તમને 13.1 નો ક્વેશ્ચન નંબર 2 છે. કયો છે? ક્વેશ્ચન નંબર 2 ખાસ સોલ્વ કરવાનો છે. આનો જવાબ આવશે 545.2. ત્યારબાદ 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે તો સોનુની વર્તમાન ઉંમર કેટલી? તો આ બી ક્વેશ્ચન એક સારો ક્વેશ્ચન છે અને આને તૈયાર કરજો. ચેપ્ટર નંબર 3 ની અંદર ઉંમરવાળા ક્વેશ્ચન આવે એની અંદરથી આ ક્વેશ્ચન વધારે પૂછાય છે. અને તમારી
અઠવાડિયાવાળી પરીક્ષા છે, મંથલી પરીક્ષા છે, એની અંદર જ્યારે બી ચેપ્ટર નંબર 3 નું પેપર આવ્યું હશે ત્યારે આ ક્વેશ્ચન એની અંદર પૂછાણો હશે. ત્યારબાદ વાત કરીએ આપણે આગળની, તો એક ક્વેશ્ચન તમને સંભાવનાનો આપેલો છે કે એક ભૂરો ને લાલ રાખોડી રંગના બે પાસાને ઉછાળવામાં આવે છે. આ તમને સંભાવનાનું છેલ્લું ઉદાહરણ છે. કેટલામું ઉદાહરણ છે? છેલ્લું. આને મસ્ત તૈયાર કરજો. પછી 3x - 5y -4 = 0, 9x = 2y + 7 આ બેઝિક માટે અગત્યનો ક્વેશ્ચન છે. હવે સમાંતર શ્રેણીના 7 પદનો સરવાળો 49 છે, 17 પદનો સરવાળો 289 છે. તો પ્રથમ n પદોનો સરવાળો શોધો. સ્ટાન્ડર્ડ વાળા માટે બહુ કામનો છે. બહુલક શોધવાનો છે. આ તમને 3 માર્કના ક્વેશ્ચન પૂછાય, એની અંદર બહુલકનો ક્વેશ્ચન પરીક્ષામાં હોય જ છે. મસ્ત રીતે તૈયાર કરજો, કામ આવશે. અને બહુલક કરજો, એક આવે છે a અને b -2 - 2 2 - 4 ap = 3/7 હોય, ab હોય તો આ તમને જોવા મળશે ચેપ્ટર નંબર 7 7.2 આને બી બેસ્ટ તૈયાર કરજો, આવી શકે છે. જોઈએ આગળનો ક્વેશ્ચન. આ દરેક ક્વેશ્ચન છે વિભાગ સી ના. મેં ટોટલ અહીંયા તમને 45 ક્વેશ્ચન આપ્યા છે. 45 ક્વેશ્ચન બહુ જ સરસ છે. આમાંથી મેક્સિમમ ક્વેશ્ચન સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો અને વધારેમાં વધારે પ્રયત્ન છે એ કરી અને તમારા માર્ક છે એ સુધારજો. ક્વેશ્ચન થોડાક ઝાઝા છે પણ આની અંદર ટોટલી રીત છે એ કવર થઈ જશે. આટલી વસ્તુ કરશો એટલે તમારે બીજું કંઈ કરવાની જરૂર પડશે નહીં. અને અત્યારે તમને એવું લાગે છે કે સાહેબ વધારે ક્વેશ્ચન છે, આમ છે, તેમ છે, પણ એક વખત જ્યારે તમે પરીક્ષા દઈને આવો ત્યારે મને કહેજો કે સાહેબ આ ક્વેશ્ચન છે એ કેટલા અગત્યના હતા, કેટલા કામના હતા. બહુ જ મજા આવશે. ટોટલી ક્વેશ્ચન સોલ્વ કરજો. અમુક જે તમારાથી ન થાય એવા એને સ્કીપ કરી દેજો. બાકી આંકડા શાસ્ત્ર અને સંભાવનાનો એક બી ક્વેશ્ચન છોડતા નહીં. હવે વાત કરીએ વિભાગ બી ની. તો વિભાગ બી ની અંદર ટોટલ તમને 13 ક્વેશ્ચન પૂછવામાં આવે છે. એ 13 ક્વેશ્ચન માંથી તમારે 9 પ્રશ્ન સોલ્વ કરવાના હોય. એમાં 2 માર્કના ક્વેશ્ચન હોય છે અને 2 માર્કના ક્વેશ્ચનની અંદર તમને સરસ ક્વેશ્ચન છે એ આવતા હોય છે. અને આ ક્વેશ્ચનને મેં સોલ્વ કરાવેલા છે. યસ, 1 થી લઈને 6 ક્વેશ્ચન. આ જે ક્વેશ્ચન છે આનું સોલ્યુશન મેં ક્વેશ્ચન બેંકના સોલ્યુશનના લેક્ચર નંબર 1 ની અંદર આ 6 ક્વેશ્ચન સોલ્વ કરાવેલા છે. એમાં 60 120 288 નો ગુસા શોધો. આ ક્વેશ્ચન છે એ બહુ જ અગત્યનો છે, 100% આવશે. કરજો ચેપ્ટર નંબર 1 માંથી. ત્યારબાદ આ જે ક્વેશ્ચન છે બહુપદીના શૂન્ય શોધો. આ તમને હશે ક્વેશ્ચન નંબર 25 માં અને આ હશે ક્વેશ્ચન નંબર 26 માં. આવા ક્વેશ્ચન કરીને જવાના. બાળકો છે એ ઓળખી નથી શકતા, પણ ક્વેશ્ચન નંબર 25 અને 26 બે ચેપ્ટર નંબર 2 માંથી હોય છે. અને એક ક્વેશ્ચન તમને પૂછાશે બહુપદીના શૂન્ય શોધવાનો. આ 3 સોલ્વ કરતા જાજો. કોઈ પણ સમીકરણ આપે તમે શૂન્ય સોલ્વ કરી શકશો. ત્યારબાદ બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપ્યા હોય એના ઉપરથી બહુપદી મેળવવાની. તો આ બી તમે તૈયાર કરતા જાજો, કારણ કે આ ક્વેશ્ચન છે એ ભૂલવા જેવા નથી. એના પછી એવી દ્વિઘાત બહુપદી મેળવો કે જેના શૂન્યો 3 અને -4 હોય. જોજો અહીંયા શૂન્ય આપ્યા છે, સરવાળો ને ગુણાકાર છે એ તમારે ગોતવાના થશે. આ એક થોડોક એક્સ્ટ્રા ક્વેશ્ચન છે. પૂછાય તો ભલે, બાકી આને સોલ્વ કરજો. અને એ ન પૂછાય તો ક્વેશ્ચન નંબર 8 પૂછાવાની શક્યતા બહુ વધારે છે. આ બી સોલ્વ કરજો. એના પછીનો છે ઓલા દ્વિઘાત સમીકરણ વાળો છે ચેપ્ટર નંબર 3 માંથી. સોરી, દ્વિઘાત નહીં પણ ચેપ્ટર નંબર 3 માંથી શરતોને આધીન ક્વેશ્ચન છે એ પણ આવે છે, ખાસ કરવા જેવો. 3 અંકની કેટલી સંખ્યા 3 વડે વિભાજ્ય છે? તો આ તમને ચેપ્ટર નંબર 5 ના ઉદાહરણની અંદર જોવા મળશે.
ત્યારબાદ આવો એક સરળ ક્વેશ્ચન 2 માર્કની અંદર બી પૂછાઈ શકે છે. a બરાબર 5, d બરાબર 3, an બરાબર 50 હોય તો n અને sn શોધો. આ બી એક સરસ ક્વેશ્ચન છે. પછી 6 વડે વિભાજ્ય હોય એવી પહેલી 40 સંખ્યાનો સરવાળો શોધો. આ બી તમને 2 માર્કમાં હશે. ચેપ્ટર નંબર 5 માંથી 2 ક્વેશ્ચન છે એ 2 માર્કની અંદર દર વર્ષે પૂછાય છે અને એ 2 ક્વેશ્ચનમાં પહેલો ક્વેશ્ચન છે એ 5.2 આધારિત હોય, બીજો ક્વેશ્ચન છે એ 5.3 આધારિત હોય છે. એનાથી આગળ વાત કરીએ તો એક સરસ મજાનો અને નાનો ક્વેશ્ચન, એટલે કે 2, 3, 4,1 વચ્ચેનું અંતર શોધો. ચેપ્ટર નંબર 7 માંથી આવી શકે છે. 1 માર્કમાં એ કામ આવશે, 2 માર્કમાં એ કામ આવશે. પછી આ બિંદુ ડી ના આયામ શોધો. આ ક્વેશ્ચનને કાઢી નાખજો, અગાઉ આવી ગયેલો છે. પછી બિંદુ P2 - 3Q 10,y વચ્ચેનું અંતર 10 એકમ હોય તો y શોધો. આ ચેપ્ટર નંબર 7માં 7.1 માં ક્વેશ્ચન નંબર 7 થી 10 ની વચ્ચે હશે. આને સોલ્વ કરજો, આ ખાસ કામ આવશે. 2 માર્ક 3 માર્કને તડકે મૂકો, પણ છે બેસ્ટ ક્વેશ્ચન. સોલ્વ કરજો. આ તમને 7.3 ની અંદર જોવા મળશે. બહુ સારો ક્વેશ્ચન છે. આ 7.3 ની શરૂઆતમાં જ ક્વેશ્ચન નંબર 1 હશે અથવા તો ઉદાહરણ નંબર 6 માં ગમે ત્યાં જોવા મળી જશે. સોલ્વ કરજો. ત્યારબાદ મધ્યસ્થ વાળો ક્વેશ્ચન, ખૂટતી આવૃત્તિના મધ્યસ્થ વાળા ક્વેશ્ચન છે ચેપ્ટર નંબર 14 માં 2 માર્કનો ક્વેશ્ચન છે. તમને સાહેબે એક્સ્ટ્રા દાખલા સોલ્વ કરાવ્યા હોય એમાં આ ક્વેશ્ચન આવ્યો હશે. એના પછી વાત કરીએ 19 નંબરનો પ્રશ્ન કે એક વર્ગીકૃત માહિતી માટે સંકેતમાં તમને આ બધી વસ્તુ આપી દીધી છે. આવા ક્વેશ્ચન છે એ ખાસ તૈયાર કરજો. 2 માર્કનો એક 37 નંબરનો ક્વેશ્ચન પૂછાય છે. એ બોર્ડની પરીક્ષામાં આવી રીતના છૂટક માહિતીવાળા ક્વેશ્ચન આપ્યા હોય છે. એ તમને વધારે અગત્યના છે. આ બી એક એવો જ ક્વેશ્ચન છે. આ ત્રણેય ખાસ કરતા જાજો. આના સિવાય તમને બહુલકના આવા ક્વેશ્ચન મળે તો એ સોલ્વ કરજો, મધ્યકના મળે તો એ સોલ્વ કરજો, મધ્યસ્થના મળે તો એ સોલ્વ કરજો. વિભાગ બી માં 100% આ પ્રકારનો પ્રશ્ન હશે. તમારી ટેક્સ્ટ બુકમાં ક્યાંય આવા પ્રશ્ન નથી આપેલા, પણ તમને બોર્ડમાં પૂછાય છે. ત્યારબાદ આ 5નો સિક્કો હોય ન હોય તો આ ક્વેશ્ચન લખવાની કે કરવાની જરૂર નથી, કારણ કે અગાઉ મેં આપ્યો ત્યારે કીધું હતું આ ખૂબ અગત્યનું છે અને કરજો. પછી આ બી ચેપ્ટર નંબર 14 આ સંભાવનાની અંદર પૂછાય એવો ક્વેશ્ચન 2 માર્કમાં 100% કરજો, બહુ કામ આવશે. ત્યારબાદ વાત કરીએ ક્વેશ્ચન નંબર 24. તો આ બી એક સારો ક્વેશ્ચન છે. આને બી સોલ્વ કરવાનો છે કે બાળક આગળ પાસો છે. આ તમને સ્વાધ્યાયમાં જોવા મળી જશે 14.1 માં જોજો. અને પસંદ કરવામાં આવતું પત્તું કાળીનું હોય કે લાલની રાણી હોય, પત્તાવાળા ક્વેશ્ચન 100% કરજો. એકાદો ક્વેશ્ચન હશે જ. પછી પેલા 20 પદોનો સરવાળો શોધો. આ ચેપ્ટર નંબર 5 માં 2 અથવા 3 માર્કની અંદર. પછી આ છૂટક માહિતી વાળો ક્વેશ્ચન થોડોક અઘરો છે, પણ કરજો સોલ્વ, 2 માર્ક માટે આવશે. ત્યારબાદ આદેશની રીતે સોલ્વ કરો. 2x - y = 4, 3x - 2y = 5. ત્યારબાદ આ સરવાળા વાળો ક્વેશ્ચન છે. આ 3 માર્કનો ક્વેશ્ચન છે. આની અંદર લખાઈ ગયો છે, પણ આને સોલ્વ કરજો. ટેક્સ્ટ બુકનો જ છે, 5.3 ની અંદર જોવા મળશે. ત્યારબાદ 2 બિંદુઓ વચ્ચેનું અંતર. હવે બહુ ઝાઝા ક્વેશ્ચન છે નહીં, લખતા જાજો, સોલ્વ કરવાના છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે 2 બિંદુઓ વચ્ચેનું અંતર શોધવા માટેનું સૂત્ર ચેપ્ટર નંબર 7 માં 2 માર્ક માટે બહુ જ અગત્યનો. આ બી ક્વેશ્ચન ખાસ તૈયાર કરજો, આ 2 માર્ક માટે આવી શકે છે. આવા છૂટક માહિતીવાળો એકાદો ક્વેશ્ચન હશે જ. આ જેમ વાળો બી ક્વેશ્ચન તૈયાર કરજો, સંભાવનાનો છે, આ બી પૂછાઈ શકે છે. અને એક પાસાને ફેંકવામાં આવે છે. આ ક્વેશ્ચન અગાઉ આવી ગયો છે, આને લખવાની જરૂર નથી. ત્યારબાદ દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો 7 ગુણાકાર 14 હોય. આ 100% કરજો. ક્વેશ્ચન નંબર 26 માં આ ક્વેશ્ચન જોવા મળશે. 10 અને 50 વચ્ચે 4ના ગુણિતો કેટલા? તો આ ચેપ્ટર નંબર 5 ની અંદર જોવા મળશે. અને આ એક સરસ મજાનો નાનો ક્વેશ્ચન
x + y = 14, x - y = 4 3 માર્કની અંદર આવી શકે છે. ચેપ્ટર નંબર 3 નો છે. ત્યારબાદ એક એક્સ્ટ્રા ક્વેશ્ચનની જો આપણે વાત કરીએ તો એક સારો એવો પ્રશ્ન છે, પૂછાઈ શકે એવો. મેથેમેટિક્સ શબ્દમાંથી યાદચ્છિક રીતે અક્ષર પસંદ કરવામાં આવે, સ્વર હોય એની સંભાવના કેટલી? એની જ અંદર બીજો ક્વેશ્ચન છે, 52 પત્તાની થોકડીમાંથી કાઢવામાં આવે તો લાલનો બાદશાહ હોય એની સંભાવના કેટલી? આને બી તૈયાર કરજો. એક દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર -1/4 અને 1/4 હોય તો આના ઉપરથી દ્વિઘાત બહુપદી મેળવો. 100% તૈયાર કરજો. એક વખત બોર્ડમાં પૂછાઈ ગયો છે. ક્વેશ્ચન નંબર 25 અથવા તો 26માં હશે. ત્યારબાદ આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધો. આ બી સરસ ક્વેશ્ચન છે, 7.1 ને લગતો આવડી જશે. અને એક મધ્યકના સૂત્રની માહિતી આપી છે, એના ઉપરથી સોલ્વ કરવાનું. આવો બી ક્વેશ્ચન 2 માર્કમાં હશે. પછી શૂન્યનો સરવાળો આપ્યો છે, ગુણાકાર આપ્યો છે, બહુપદી મેળવો, મતલબ આને લગતો પ્રશ્ન થયો. ક્વેશ્ચન નંબર 26 અથવા 25માં હશે. બસ હવે જરાક જ ક્વેશ્ચન બાકી રહ્યા છે. કે સમાંતર શ્રેણી 3, 8, 13, 18 નું કેટલામું પદ 78 થાય? 5.2 નો છે. 3 અથવા તો 2 માર્કની અંદર ખૂબ જ અગત્યનો છે. ત્યારબાદ છૂટક માહિતી વાળો ક્વેશ્ચન આવ્યો, આ 2 માર્ક માટે સોલ્વ કરજો. પછી એકો હોય એકો ન હોય, આ એક્ઝામ્પલ નંબર 4 છે, તમને જોવા મળશે ઓની અંદર સંભાવનાના ચેપ્ટરમાં 14 નંબર. ખાસ કરજો. વળી પાછો ક્વેશ્ચન આવ્યો એક 25 અથવા 26માં કામ આવે એવો, આવા સોલ્વ કરવાના છે, પૂછાય છે. 31મું પદ શોધો. આ 5.2માં જોવા મળશે, 2 અથવા 3 માર્કની અંદર. પછી બહુલક 15 છે, મધ્યક 15 છે, તો મધ્ય શોધો. z = 3m - 2x બાર વાળું સૂત્ર મૂકીને કરી નાખજો. 2 ખેલાડીઓ સંગીતા અને રેશમા મેચ જીતે એની સંભાવના આપી છે, તો રેશમાની સંભાવના શોધો. આ બી એક કરવા જેવો ક્વેશ્ચન છે. ઝડપથી સ્ક્રીનશોટ પાડી અને આ ક્વેશ્ચન છે એ લખી લ્યો. ત્યારબાદ આજની આ પેપર ક્વેશ્ચન બેંકના છેલ્લા 3 પ્રશ્નો કે જે ખૂબ જ અગત્યના છે. ત્યારબાદ તમારે હવે કંઈ ક્વેશ્ચન બાકી નહીં રહેતા. આ તમને 2 તો નહીં પણ 3 માર્કની અંદર આવી શકે છે. આ ખાસ કરજો. શૂન્ય શોધવા વાળો ક્વેશ્ચન નંબર 25માં આની શક્યતા વધારે છે, અને આ એક 2 માર્ક માટે ખૂબ જ અગત્યનો છે. આ દરેકે દરેક ક્વેશ્ચન છે એને મસ્ત રીતે લખીને તૈયાર કરજો. આજના દિવસની અંદર બાળકો મેં તમને ટોટલ 120 ક્વેશ્ચન આપ્યા છે. એ 120 ક્વેશ્ચનમાંથી 5 પ્રશ્ન છે એ રિપીટ થયા છે, તો 115 ક્વેશ્ચન છે એ આપ્યા છે. એને મસ્ત તૈયાર કરજો. તમારે બીજી કાંઈ વસ્તુ જોવાની જરૂર નહીં પડે. અને આની અંદરથી શક્ય હશે એટલા વધારેમાં વધારે પ્રશ્ન છે હું સોલ્વ કરાવવાનો પ્રયત્ન કરીશ, અને વધારેમાં વધારે તમારા માર્ક કેવી રીતના કવર થાય એના તરફ આપણે ધ્યાન દોરશું. તો મળીએ આના પછીના લેક્ચરની અંદર, જેમાં તમને હું ગુજરાતી અને એક અંગ્રેજી આ 2 વિષયની ક્વેશ્ચન બેંક છે એ આપીશ. એને બી સરસ રીતે તૈયાર કરજો. તો ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી મિત્રોને કિશન સરના જય શ્રી કૃષ્ણ.